પૂછજો આ બધા પોલીસ મેડમ છે ને ક્યારેક બેન કૃપાબેન આ રાખજો એમનું લેક્ચર કે કઈ કઈ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને કયા કયા પ્રોબ્લેમ થાય છે. શું કામ કોઈ કરી શકે? અને બીજું બેટા, જે વ્યક્તિ ને તમારી માર્કશીટમાં રસ ન હોય પણ તમારું પહેલું બટન ખુલાય એવા ફોટામાં રસ હોય તો એના માટે થોડીક શંકા ન જ આવી જોઈએ. જે તમને એમ ન પૂછતો હોય કે આજે તમારું પેપર હતું, હાઉ ઇઝ યુ પેપર, તારો સિલેબસ કવર થઈ ગયો કે નહીં, એમાં જેને રસ ન પડતો હોય અને તમારા સાઈડ વાળમાં ને એમાં રસ પડતો હોય તો થોડોક વિચાર કરી લેવો જોઈએ. તમને શું લાગે છે ભાઈઓ કેમ આટલા બધા આગળ છે? ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે. કારણ કે ભાઈઓ ક્યારેય ચહેરો નથી જોતા પોતાનો. તમને ક્યારેય એવું લાગ્યું, કોઈ વખત તમે એવું છાપામાં વાંચ્યું છે કે કોઈ પુરુષના વાળ જતા રહ્યા અને એને ડિપ્રેશન આવી ગયું, ટાલ પડ્યું, એને આપણને 4 પિમ્પલ્સમાં આવી જાય છે. આપણને બધાને આપણા શરીરથી સૌથી વધુ ફરિયાદ છે. મને ઉપરવાળા થોડીક લાંબી કરી હોત તો સારું હોત, થોડીક ધોળી કરી હોત તો સારું હોત, કરલી વાળ છે ને સ્ટ્રેટ કરાવવા છે, સ્ટ્રેટ છે ને કરલી કરાવવા છે, જાડા છે ને પાતળા થવું છે, પાતળા છે ને જાડા થવું છે. કેમ આટલી બધી કમ્પ્લેન આપણને આપણા શરીરથી છે અને તેમ છતાં આપણે આપણા શરીરનું એપ્રિશિએશન જગત આખા પાસેથી ઈચ્છીએ છીએ. બી બ્યુટીફુલ બાય હાર્ટ, બાય નેચર. સાહેબ તમારા ફોટા આ રીતે નહીં, પણ સાહેબ તમે કામ એવું કરો કે તમારું ગામ તમારા ફોટા મૂકે સામેથી ગોતી ગોતીને. તમારા ફોટા માગવા ન પડે. તમે કામ એવું કર્યું હોય કે લોકો આખા હોર્ડિંગ્સ તમારા નામના મૂકે. ભણો એવું, કારકિર્દી એવું બનો કે જે વ્યક્તિઓએ તમારા મમ્મી પપ્પાને કીધું હોય ને, તમારા મમ્મી પપ્પા કોલર ઊંચા કરીને હકી. જો આના સમાજ છે ને તો બહુ વિચિત્ર છે. અત્યારે જે સમાજ તમારા મમ્મી પપ્પાને આવું બધું કહીને જતો હશે ને, અને કોઈક તમારાથી ભૂલ થઈ જાય કારવે, તો એ જ સમાજના લોકો ભેગા થઈને અમે તો ભાઈ કીધું જ તું, એમ કહીને હેલી વાત છે આઈએસ બનવું, એમ કઈ હેલી વાત છે ડોક્ટર બનવું, એમ કઈ હેલી વાત છે એન્જિનિયર બનવું, મોટી મોટી વાતું થાય. આ એ સમાજ. અને તમારી મહેનત ઉપર તમને શ્રદ્ધા હોય, તમે ક્યાંક ક્યાંક ગાંઠ વાળી લીધી હોય કે મારે જીવનમાં કશું બનવું છે અને તમે સફળ થઈ જાઓ, તો એ જ સમાજ એવો છે. અમને તો પહેલેથી ખબર હતી, નાનપણથી બહુ ભણવામાં હોશિયાર હતી હો. રેડી જ છે એમના સર્ટિફિકેટ. તમે જેવું કંઈક બનાવો એટલે એમાં લખી નાખશે તમે ક્યાં ના, તમે શું કરતા હતા. મસ્ત જીવો, બિંદાસ જીવો. બિંદાસનો અર્થ એ નથી કે બેફામ જીવો. જ્યાં સુધી તમે તમારી લક્ષ્મણ રેખા પોતાના હાથમાં રાખશો ને, ત્યાં સુધી જગતની એક પણ વ્યક્તિ તમારી નહીં દોરી શકે. અને હજી કહું છું કે જગત તો પછાડવા માટે, દબાવવા માટે જ છે, પણ દાબી દેતી વ્યક્તિને ખબર નથી કે તમે બીજ છો. જમીનમાં જેટલા તમને ઊંડા દાટવામાં આવશે ને, ધરતીની છેડ ફાડીને ઉગી નીકળશો ને વૃક્ષ થઈને ઊભા થશો. ધૂળમાંથી ધાન કરીને દેખાડશો. એ તમે છો, એની પરીક્ષા તમારે આપવી પડશે. અને બીજું કે આ જગતની તમામ સ્ત્રીને પરીક્ષા તો આપવી જ પડશે. માત્ર સીતાજી આપી હતી એવું નથી. તમે ગમે એવા મોટા થઈ જશો, ગમે એવા મહાન થઈ જશો, તેમ છતાંય લોકોને તમને લગ્ન વખતે એક વાક્ય તો આવશે કે રસોઈ આવડે છે, રસોઈ આવડે છે. પણ એમાં ખોટું શું છે? હું તમને કહું કે તમે કોઈક છોકરાનું માગું લઈને જાઓ અથવા કોઈક માગું તમારું આવે અને તમારા મમ્મી એવું કે મારી દીકરી બહુ ડાય છે, બહુ સંસ્કારી છે, ખૂબ ભણેલી છે, એટલી સરસ મજાની છે, પણ એને રસોઈ નથી આવડતી. ભણવામાં એટલી રહી એટલે નહીં, બરાબર? હવે આનું આ વાક્ય કોઈ છોકરાના મમ્મી કહેતો કે મારો દીકરો બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે, એક પણ પ્રકારનો વ્યસન નથી, હંમેશા સીધી લીટીએ જાય, ટાઈમે ઘરે આવી જાય, પણ કમાતો નથી, હા પાડશું નહીં. એક વસ્તુ યાદ રાખજો બેટા, કે તમે એવું માનતા હો કે તમે ને હું કાંઈક થઈ જાય પછી રસોડામાં જવાથી કે ઘરના કોઈ પણ કામ કરવાથી તમે નાના થઈ જતા હો, તો તમને હજી વુમેન એમ્પાવરમેન્ટ સમજાણું જ નથી. સુષ્મા સ્વરાજ તમને બધાને ખબર હશે
કે આ ભારતની એક એવી સ્ત્રી, કે માત્ર એક એવી સ્ત્રી કે જે ઇસ્લામિક દેશમાંથી ફસાયેલી આપણી નર્સોને એકલી એક પુરુષે નહોતો લાવી શક્યો, એ બધાને સાચવેલા પાછી લાવી. એ સ્ત્રી જ્યારે દિલ્હીમાં હોય, એના સસરાને એક વિશિષ્ટ પ્રકારનું એના ભીંડાનું શાક આવતું, સુષ્મા સ્વરાજ જે બનાવતા એ જ્યારે દિલ્હીમાં હોય સાહેબ, એ સ્ત્રી ભીંડાનું શાક બનાવીને ખવડાવતી. તેનાથી સુષ્મા સ્વરાજ ઓછી ન થઈ જાય. રાધર ગર્વથી કહી શકાય કે ઘરે સંભાળું છું, જીવને સંભાળું છું, જગતે સંભાળું છું, અને 50 પુરુષોને સંભાળું છું. આટલું કરી શકશો? કારણ કે એટલે મને 1000 હાથવાળી કહેવામાં આવી છે. મારે સાબિત કરવાનું છે. બધા હાથ દેખાતા નથી ભગવાનના, એ તો 2 જ દેખાય. મારી પાસે બીજા છે 999 કે 98, એ મારે દેખાડવાના ન હોય, મારા કામ દેખાડે કે આ આટલા. સો બેટા, પ્રેમથી રહો, મજાથી જીવો, અદ્ભુત કારકિર્દી કરો. જગત આખું તમારા ઉપર શંકા કરે તે દિવસે પણ તમને જે વસ્તુમાં પોતાની જાત ઉપર હોય એને વિશ્વાસ કહેવાય. એ રાખવાનું રાખો. અને હજુ કહું છું કે તમારા શરીરમાં નહીં પણ સ્વપ્નમાં રસ હોય એવા પાત્રની પસંદગી કરો. તમારી સુંદરતા સાથે નહીં, તમારી સફળતા સાથે જેને નિસ્બત હોય એવા વ્યક્તિઓનો સાથ અને સહકાર પસંદ કરો. અને તમારા નિર્ણયો તમે લેવાના જાતે મક્કમ એટલા થાવ કે જેથી જગતનો કોઈ પણ વ્યક્તિ ન તમારા મમ્મી પપ્પાને સવાલ કરી શકે, ના તમને કોઈ કરી શકે. બાકી સવાલ તો તમારી દરેકને થવાના. પણ એક વસ્તુ યાદ રાખજો કે સવાલ ગમે એ ભાષામાં પૂછાણા હોય, ગમે એ રીતે પૂછાણા હોય, જવાબ હંમેશા તમારી સંસ્કારિતાના આધારે આપજો, તોછડાઈથી નહીં. જગતની તમામ ભાષાઓ શીખો, પણ હૃદયની ભાષા ન ભૂલતા, કારણ કે એના હિસાબે તમે જુદા છો. તમારા ગુસ્સાવાળા વલણના કારણે, તમારા મોટા અવાજના કારણે, તમારી જોહુકમીના કારણે કદાચ તમે સફળ થઈ જશો, પણ લોકોને તમારું ગૌરવ નહીં હોય. તમારું ગૌરવ ત્યારે હોય કે તમારી ભાષામાં, તમારા સંસ્કારમાં, તમારા ચાલમાં, તમારા બોલમાં, તમારા વલણમાં, તમારી આવન જાવનમાં એક લહેજો હોય, એક આવડત હોય, જેના કારણે લોકો તમને મિસ કરતા હોય. અને તમે એવું માનતા હોય કે સુંદરતાના આધારે બધું ટકી જતું હોય, તો દીપિકા અને ઐશ્વર્યા જેવી વ્યક્તિઓના ક્યારેય સંબંધ ન તૂટવા જોઈએ, એમને ક્યારેય ડિપ્રેશન ન આવવું જોઈએ. કે સફળતાય હતી અને સુંદરતાય છે, તેમ છતાં નથી. સો મમ્મીઓને વિનંતી કે તમારી દીકરી ઉપર શ્રદ્ધા રાખો, અને જ્યારે એ તમને કાંઈ કહે તો પહેલી વખત તમપડે આપણી તરુણાવસ્થા યાદ કરી લેવી, આપણી જુવાની યાદ કરી લેવી, જેથી કરીને એને ખીજાવાથી નહીં, એને રડવા માટે ગામના લોકોના ખભાની જરૂર પડે ને, એની બદલે તમારો ખભો આપો એને. અને સામેથી લડવા માટે સાથે રહ્યો, પડખે રહ્યો, જેથી કરીને એક ભૂલમાંથી બીજી ભૂલ થઈ ન જાય. પરછાઈ છો તો આપણે સાબિત કરવું પડશે. આ ગરુડના બચ્ચાઓ હોય ને, ગરુડનું એવું છે કે એ પોતાના બાળકને રાખે, મોટું કરે, પછી એને એમ લાગે કે મારા બાળકમાં ઉડવાની ક્ષમતા આવી ગઈ છે, પછી એ ખૂબ ઊંચે ફ્લાય કરે અને ત્યાંથી પોતાનું બાળકને નીચું મૂકી દે. અને જો એનું બાળક ઉડવાની ક્ષમતા ન ધરાવતું હોય અથવા પોતાની પાંખ ન ખોલે તો જમીન ઉપર પડવાનું હોય ને ત્યાંથી પાછી પોતાની ગ્રીપ લઈ લે અને પોતાના બાળકને પોતાની અંદર લઈ લે. તમારા બાળકની આજુબાજુ રહ્યો, પડખે રહ્યો, પણ સતત સાથે ન રહ્યો. થોડા એવા કેપેબલ બનાવો કે એકલી આ જગતમાં લડી શકે, જીવી શકે, અને તમને ગળા સુધીની ખાતરી હોય કે આ જગતમાં ગમે એટલી ખરાબી હોય, ગમે એવો કાદવ હોય, પણ મારું ફૂલ છે એ ઉગી નીકળવા માટે જ સર્જાયેલું છે. અને અત્યારે તો કમળની સિઝન છે, ઉગશે જ. તમારા ઉગવા ઉપર ધ્યાન રાખો. અને બેટા, તમને પાંખો ઉપરવાળાએ ઉડવા માટે આવી છે, કોઈના પાંજરામાં બંધાઈ જવા માટે નહીં. તમારી મર્યાદાના પણ ન રાખો, તમારી આવડતના. અને જેમ મેં છોકરાઓની વાત કરી એમ જ બી ઓનેસ્ટ વિથ બોયઝ ઓલ્સો. કારણ કે અત્યારે એ મોટો પ્રવાહ છે કે રિચાર્જ કરાવી લઈએ, મોબાઈલ કરાવી લઈએ, વાતો કરાવડાવી લઈએ, બધું કરાવડાવીને પછી એમ કે નહીં. એના કરતાં પહેલેથી ક્લેરિટી રાખો કે તમારે જીવન પાસેથી શું જોઈએ છે અને શું નહીં.
જ્યાં સુધી હજી તમને એવું લાગતું હોય ને કોઈકના આધારે કોઈકના લીધે તમે ક્યાંક ક્યાંક પહોંચી જવાના છો તો રહેવા દેજો.